Hello friends, welcome all in the fifth part of chapter number 11, three-dimensional geometry from 12th science. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરી અને એના લગભગ 6 ક્વેશ્ચન્સ જેવું આપણે કમ્પ્લીટ કરેલું. સો આજે આપણે એને જ આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, સો શરૂ કરતા પહેલા એક પોઈન્ટ એવું કહી દઉં કે થિયરીઝ તમારી ક્લિયર હોવી જોઈએ, જે હું ઓલવેઝ ઇન્સિસ્ટ કરું છું જ્યારે પણ સદીશના આપણે ચેપ્ટર્સની વાત કરતા હોઈએ છીએ ત્યારે. સો આજનું સેશન જોવા પહેલા એક વખત પ્લીઝ આગળના સેશન્સ કમ્પ્લીટ કરો, બીકોઝ જ્યાં સુધી એ સેશન્સ કમ્પ્લીટ નહીં થશે ત્યાં સુધી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ક્વેશ્ચન્સ. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે આજના સેશનનો એની વાત કરીએ તો એઝ આઈ સેડ કે છેલ્લે 6 નંબરના ક્વેશ્ચન સુધી આપણે કમ્પ્લીટ કર્યું. આપણે 7 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે એના પરથી એનું સદિશ સમીકરણ આપણે મેળવવું છે. તો અહીંયા આપણને એવો ખ્યાલ આવવો જોઈએ કે x - 5/3 બરાબર y + 4/7 અને z - 6/2. ધારો કે એના બરાબર હું કોઈક k ધારી લઉં તો x - 5 બરાબર 3k, y + 4 બરાબર 7k અને z - 6 બરાબર 2k. તો x = 5 + 3k, y = 4 + 7k અને z = 6 + 2k. તો મારે જો x y z વિચારવું હોય હું 5 + 3k -4 + 7k અને 6 + 2k અને ફાઇનલી હું આ રીતે લખી શકું x y z = 5 - 4 6 + k 3 7 2. ઓકે, જ્યાં k belongs to R, જ્યાં k belongs to R. ઓકે, તો આ થયું રેખાનું સદિશ સમીકરણ. અચ્છા, હવે ધારો કે કોઈકને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે આના પરથી કે સર બિંદુ a બાર બરાબર 5 - 4 6 છે અને રેખાની દિશા l બાર બરાબર 3 7 2 છે, તો પણ ડાયરેક્ટ તમે વિચારી શકો r બાર = a બાર + kl બાર સ્વરૂપ. ઓકે, ચલો નેક્સ્ટ. ઉગમ બિંદુ અને 5 - 2 3 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવવું છે. એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું છે. બરાબર, તો ધારો કે a બાર બરાબર 0 0 0 અને b બાર બરાબર 5 - 2 3. તો રેખાની દિશા l બાર બરાબર b બાર - a બાર. તો 5 - 2 3 - 0 0 0 5 - 2 3 થઈ જશે. બરાબર છે. તથા રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર a બાર + kl બાર, જ્યાં k belongs to R પ્રમાણે. હવે ધ્યાન હોય તો જ્યારે આપણે થિયરીની આ ટોપિક પર ચર્ચા કરેલી હતી ત્યારે મેં એવું મેન્શન કરેલું હતું કે ભલે તમે a બાર તરીકે કોઈ પણ બિંદુ લો ચાલે, પણ પરંપરા એવું બોલે છે વ્યાપક રીતે, ધારો કે આપણે જો વિચારવું એક ફિક્સ પેટર્ન કરી દઈએ તો જે બિંદુ પહેલા આપ્યું હોય તેને તમારે હંમેશા a બાર તરીકે લેવાનું. બરાબર, એટલે મેં a બાર બરાબર 0 0 0 કીધું. તો માટે r બાર બરાબર 0 0 0 પ્લસ k 5 - 2 3, જ્યાં k belongs to R થઈ જશે. તો આ મારું રેખાનું સદિશ સમીકરણ તમને મળશે. તથા કાર્ટેશિયન સમીકરણની જો હું વાત કરું તો એ x - 0/5 y - 0/-2 અને z - 0/3. એટલે થોડુંક આપણે આવી રીતે લખી દઈએ કે x/5 = y/-2
equals z/3. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને બધાને સમજમાં આવ્યો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો, હવે આ પણ આગળ જેવો જ ક્વેશ્ચન છે, બટ ડિફરન્સ અહીં એવો છે કે બે બિંદુ ઓલરેડી તમને આપી દીધા છે, 0 0 0 ને બદલે એક બિંદુ તમને એક્સ્ટ્રા આપ્યું છે. તો આપણે ધારી લઈએ કે અગેન ધારો કે a બાર ઇક્વલ્સ ટુ 3 - 2 - 5 અને b બાર ઇક્વલ્સ ટુ 3 - 2 6. તો દિશા l બાર બરાબર b બાર માઇનસ a બાર. તો 3 - 2 6 - 3 - 2 -5. તો l બાર બરાબર 0, -2 + 2 એટલે 0 અને 6 + 5 એટલે 11 થઈ જશે. તો રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ kl બાર પ્રમાણે r બાર બરાબર 3 - 2 - 5 પ્લસ k અને l બાર એટલે આપણી પાસે છે ઓલરેડી 0 0 11, જ્યાં k બિલોંગ્સ ટુ r. ઓકે, હવે અહીંયા પણ તમે ધારો કે b બાર માઇનસ a બાર ને બદલે a બાર માઇનસ b બાર વિચારશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને a બાર ને બદલે અહીંયા ધારો કે કોઈ કેસર b બાર મૂકે 3 - 2 6 તો પણ કોઈ વાંધો નથી. તથા કાર્ટેશિય સમીકરણ x - 3/0 y + 2/0 અને z + 5/11. હવે ઓલરેડી આપણે જ્યારે આ પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો ત્યારે મેં તમને કીધેલું કે 0 છેદમાં આવે તો એનો મિનિંગ એવો નથી કે અવ્યાખ્યાયિત પદ છે, બરાબર. 0 માત્ર ને માત્ર શું દર્શાવે છે, તો કે સંકેત દર્શાવે છે, રાઈટ. તો 0 + 5/11. સો આ તમારું કાર્ટેશિય સમીકરણ થઈ જશે રેખાનું. ઓકે, સો ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન્સ હતા. નેક્સ્ટ નંબર 10 માં છે કે નીચે આપેલ રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો. સો હવે અહીંયા પહેલું જે છે એમાં પહેલી રેખા તમને આપી છે r બાર બરાબર 2 - 5 1 પ્લસ લેમ્ડા * 3 2 6 અને બીજી રેખા m બરાબર આપી છે r બાર ઇક્વલ્સ 7 0 - 6 પ્લસ μ * 1 2 અને 2. સો હવે તમને પહેલા તો એ ખ્યાલ આવવો જોઈએ કે બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર શું હતું. તો હું તમને યાદ કરાવી દઉં કે સૌથી પહેલા તો આપણે પહેલી રેખાની દિશા l બાર એટલે 3 2 6 લખી દઈએ અને બીજી રેખાની દિશા m બાર એટલે 1 2 2 લખી દઈએ. બે રેખા વચ્ચેનો ખૂણો cos θ બરાબર માનાંકમાં l બાર ડોટ m બાર અપોન માન l બાર માન m બાર આ સૂત્ર હતું. ઓકે, સો હવે તમે એની અંદર કિંમત મૂકી દો, બરાબર. જોજો નોટેશન તમે ટેક્સ્ટ બુક ને ફોલો કરશો કે એનસીઈઆરટી ના કોઈ મટીરિયલ નું રેફરન્સ બુક કે જેમાં સોલ્યુશન હશે એને ફોલો કરશો તો મે બી એવા ચાન્સીસ હશે કે તમને નોટેશન કંઈક અલગ દેખાતી હોય, બટ ડોન્ટ વરી અબાઉટ ધેટ. આપણે આપણી મેથડને થિયરીને ધ્યાનમાં લઈને આપણે વિચારીશું તો આપણા નોટેશનને પણ તમે ફોલો કરશો તો પણ વાંધો નથી, બટ બે અલગ અલગ વસ્તુ કરવા જશો તો ડેફિનેટલી કન્ફ્યુઝન થશે. ઓકે, સો ગો વિથ ધી પ્રોપર કન્સેપ્ટ કે રેખા વચ્ચેના ખૂણાની અંદર કોણ પિક્ચરમાં આવે, માત્ર ને માત્ર રેખાની દિશા પિક્ચરમાં આવે. એટલે ધારો કે જો એ લોકોનું સૂત્ર a બાર ડોટ b બાર અપોન માન a બાર માન b બાર આવે છે તો તમારે સમજી જવું જોઈએ કે એ કોના સંદર્ભમાં કહે છે, લોકો a બાર અને b બાર ને દિશાના સંદર્ભમાં લખે છે. ઓકે, જે છેલ્લે તો આ જ હશે. ચલો તો હવે સીધી અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો માનાંકમાં 3 2 6 ડોટ 1 2 2 હોલ ડિવાઇડેડ બાય, ચલો પહેલાનું માનાંક એટલે 3 નો વર્ગ 9 વત્તા 4 વત્તા 36 ડોટ 4 વત્તા 4 વત્તા 1. તો અહીંયા માનાંકમાં 3 વત્તા 4 વત્તા 12 36 ને 4 40 એનો 49 નું વર્ગમૂળ એટલે 7 8 ને 1 9 નું વર્ગમૂળ એટલે 3. અહીંયા 4 ને 3 7 12 ને 7 19 19 ના છેદમાં 21
cos થીટા આવી જશે તમારો, તો માટે થીટા બરાબર cos ઇન્વર્સ 19/21. તો આ ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. એવો જ એમાં જે બીજો ક્વેશ્ચન છે, તો બીજા ક્વેશ્ચન પરથી તમારી રેખાની પહેલી દિશા શું આવી જશે? 1 - 1 - 2, અને બીજી રેખાની દિશા આવી જશે 3 - 5 - 4. ઓકે, તો આપણે બીજા ક્વેશ્ચનમાં સીધી આપણે રકમ જ લખી દઈએ, અને એ પણ કઈ રીતે, તો કે બીજાની અંદર L બાર બરાબર આપણે પાસે હતું 1 - 1 - 2. ઓકે, 1 - 1 - 2, અને M બાર બરાબર હતું 3 - 5 - 4. ઓકે, ચલો, કારણ કે જે રિક્વાયરમેન્ટ છે એને જ હું લખું છું. એમ તો તમને રેખા પરથી એટલે R બાર ઇક્વલ્સ ટુ A બાર અને એ સ્વરૂપ લખતા આવડે જ છે, બરાબર, પણ અત્યારે આપણને રિક્વાયરમેન્ટ છે માત્ર ને માત્ર દિશાની. તો અહીંયા હવે cos થીટા બરાબર માનાંકમાં L બાર ડોટ M બાર માન L બાર માન M બાર. તો cos theta equals 1 - 1 - 2, 3 - 4 -5 - 4 divided by root માં 1 + 1 + 4 dot root માં 9 + 25 + 16. તો અહીંયા 3 + 5 + 8 divided by √6, અને અહીંયા રૂટમાં 50. તો 16/√6, અને અહીંયા થઈ જશે 5√2. બરાબર, હવે તમારે કંઈક અંદર ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો. લાઇકવાઇઝ અહીંયાથી તમે √2 કોમન લઈ લો, તો 16/√2 as it is, √3 as it is, sorry, √2 again into √3 into 5. So આ 2 થઈ જશે, તો 16/2 એટલે 8. So 8/5√3 આ તમારો આન્સર આવી જશે. અને માટે એના પરથી મારે જો થીટા વિચારવું હોય તો cos ઇન્વર્સ 8/5√3. જો એમ તો આઈ ટ્રાઈડ માય 100% કે ભાઈ કરેક્ટ જ હોય આન્સર, બીકોઝ આઈ એમ નોટ ગોઈંગ ટુ ચેક. બરાબર, I'm not checking my answers right now, but if you find some query કે ભાઈ કોઈક એડિશનમાં કે એમાં કંઈક મિસ્ટેક છે, so you can easily understand because method will not going to change. Method નહીં ચેન્જ થશે, બટ મે બી કદાચ ઉતાવળમાં કે એમાં કદાચ કોઈક આન્સર કે કોઈ મલ્ટિપ્લિકેશનમાં મિસ્ટેક થઈ જાય. ઓકે, સો જસ્ટ બી અન્ડરસ્ટેન્ડ. ઓકે, સમજ પડી જશે તમને. ચલો, મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. ચલો, સો આ જે ક્વેશ્ચન છે એમાં પણ સેમ રેખા વચ્ચેનો ખૂણો જ શોધવાનો છે, બટ ફરક એ છે કે જે રેખાનું સ્વરૂપ આપ્યું છે એ થોડું ડિફરન્ટ છે. એટલે પહેલા ઉપરના બે ક્વેશ્ચનમાં તમને સદિશ સ્વરૂપ આપેલું, હવે તમને કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે. તો એના પરથી પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ. ધારો કે હું પહેલી રેખા વિચારું તો x - 2/2 is equals to y - 1/5 is equals to z + 3/-3. તો આના પરથી તમને L બાર એટલે છેદમાં જે ઘટકો છે 2, 5, -3 એ થઈ જશે. અને x + 2/-1 is equals to y - 4/8 is equals to z - 5/4. તો આના પરથી M બાર બરાબર મને મળી જશે -1, 8 અને 4. સમજો. ઓકે, સો આ એક ધ્યાનથી તમારે એક સમજવાની વસ્તુ છે. હા, એટલું ખાસ ધ્યાનથી સમજો કે જે બેઝિક ફોર્મેટ છે x - x1/L, y - y1/m equals z - z1/n, બરાબર, આ ચેન્જ નહીં હોવું જોઈએ. બીકોઝ ઘણી વખત એ લોકો આવું ક્વેશ્ચન આપે કે ભાઈ 3 - x/2, તો ભૂલથી તમારાથી 2 દિશાના ઘટક તરીકે નહીં લઈ લેવાશે, સોરી, અને ત્યારે રોંગ થશે. કેમ? કારણ કે તમારું જે ફોર્મેટ છે તે x - x1 પ્રકારનું છે, ને જો તમે 3 - x લો છો તો એ ફોર્મેટ કરેક્ટ નથી. તો તમારે શું કરવું પડશે? તો તમારે x - 3 કરવું પડે, અને ત્યારે રેખાનો ઘટક તમારો શું થશે? -2. સો એક આ પોઈન્ટ તમારા માટે બહુ અગત્યનો છે, જે ઘણી વખત સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરે છે ઉતાવળમાં. ઓકે, ચલો, સો હવે આ તો બહુ સિમ્પલ હતું, એટલે તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જશે કે ભાઈ જે છેદમાં આવતા ઘટકો છે એ તમારા દિશાના ઘટકો દર્શાવશે,
તો હવે આપણે સીધું સૂત્ર મૂકી દઈએ કે L bar dot M bar upon मान L bar मान M bar. So 2 5 minus 3 dot minus 1 8 4 divided by root of 2/4 વત્તા 25 વત્તા 9 ડોટ 1 વત્તા 64 વત્તા 16. સો હવે આ થોડું જો કોમ્પ્લિકેટેડ હોય તો એને એઝ ઇટ ઇઝ રાખવાનું, બહુ વધારે અંદર આપણે ચેન્જીસ કરવાની જરૂર નથી. તો -2 વત્તા 40 ઓછા 12 ડિવાઇડેડ બાય 25 ને એટલે કે 9 ને 4 13 ને 25 ને 13 એટલે 38 ડોટ 64 ને 10 74 ને 86 ને 81 બરાબર છે. અહીંયા 40 ને 14 એટલે 26 તો 26 બાય આ તો 9 જ છે અને અહીંયા રૂટમાં 38. હવે જો આવો કોમ્પ્લિકેટેડ આન્સર આવે છે બરાબર તો આને આપણે છેડવાની જરૂર નથી. તો આપણે એઝ ઇટ ઇઝ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ ઓફ 26 બાય 9 રૂટ 38 આ રીતે પણ આપણે આન્સર મૂકી જ શકીએ છીએ. ઓકે, ઓકે, આ પોઈન્ટ પણ સમજમાં આવતો હશે, રાઈટ. સો સેમ જે એના જેવો નંબર 2 છે, શું એવું તમને મે બી એવું વિચારી શકો કે તમે આ તમારી રીતે સોલ્વ કરી શકશો. ઓકે, સો આઈ એમ ગિવિંગ યુ ધીસ એઝ અ હોમવર્ક બીકોઝ ઓલરેડી આપણે 3 ક્વેશ્ચન્સ એવા પ્રકારના કર્યા છે. ઓકે, ચલો. ઓકે, તમને એવું કીધું છે અહીંયા કે રેખાઓ પરસ્પર લંબ હોય તો p નું મૂલ્ય શોધો. હવે જે મેં તમને હજુ શરૂઆતમાં જ લાસ્ટ લેક્ચરે ક્વેશ્ચનમાં જ કીધું તો જો અહીંયા ઓબ્ઝર્વ કરો, તમને જે રેખાના ફોર્મેટ આપ્યા છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે જે તમારા એકચ્યુઅલ ફોર્મેટ જેવા હોવા જોઈએ. તો સૌથી પહેલું તો આના પરથી ચલો પહેલા તો હું x - 1 upon -p કરું. y નો સહગુણક 1 જોઈએ તો 7 મારે કોમન લેવું પડે, તો y - 2 upon twice p by 7. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. સમજો, તમે જો 7 કોમન લો છો તો એ છેદમાં તમારે મૂકવું પડશે અને z - 3 by 2 બરાબર છે, z - 3 by 2. તો આના પરથી તમને રેખાની દિશા મળી જશે -p 2p by 7 અને 2 તથા બીજી રેખા જે છે એ છે 7 - 7x by 3p equals y - 5 by 1 equals 6 - z by 5. તો અહીંયાથી પણ આપણે 7 કોમન લઈને સાથે માઇનસ કોમન લઈએ તો x - 1 upon -3p by 7 y - 5 by 1 અને z - 6 upon -5. સો આના પરથી તમને બીજી રેખાની દિશા m બાર બરાબર મળી જશે -3p by 7 1 અને -5 બરાબર છે. જો અહીં પરસ્પર રેખાઓ લંબ હોય, અહીં રેખાઓ પરસ્પર લંબ હોય તો L bar dot M bar બરાબર 0 એટલે -p 2p by 7 2 ડોટ -3p by 7 1 અને -5 is equals to શું થશે 0 થશે. સો માટે તમે મલ્ટિપ્લિકેશન આપી દો, સો અહીંયા 3p સ્ક્વેર by 7 પ્લસ 2p by 7 અને -10 equals to 0. તો 3p સ્ક્વેર બરાબર છે, 3p સ્ક્વેર પ્લસ 2p અને -70 is equals to 0, right? But just a minute, અહીંયા 3 છે ને મેં p લખ્યું છે, so it was my mistake, sorry for this. so અહીંયા -3 જશે, ચેક કરી લઉં ફરીથી. યસ, સો અહીંયા -3 તો અહીંયા પણ -3 ને અહીંયા પણ -3. ઓકે, સેમ વે
માઇનસ 3p/7. ઓકે, એટલે અહીંયા જસ્ટ એક આપણે ચેન્જ કરવો પડશે, તો અહીંયા માઇનસ 3 આવશે. સો ડેફિનેટલી આ જે ઇક્વેશન છે એ ચેન્જ થશે. એટલે મને જે એવું આ ઇક્વેશન દેખાયું, આઈ થોટ કે ભાઈ આવું ઇક્વેશન નહીં હોય. That is why I wanted to check the actual equation. Okay, so here minus 3. So now we can say by that is 9p/7 plus 2p/7 and a minus 10 is equals to 0. So હવે આપણે વિચારી શકીએ અહીંયા કે 11p/7 minus 10 is equals to 0. So 11p is equals to 70, hence p is equals to 70/11. Right? આ તમારો આન્સર થઈ જશે. સો અહીંયા ખાલી ફોર્મેટ જે છે એ તમને રેખાનું ક્લિયર હોવું જોઈએ ને એના પરથી તમારે એના રિક્વાયર ફોર્મેટમાં કન્વર્ટ કરીને દિશા શોધવાની. એટલે જો કોઈ અહીંયા ડાયરેક્ટ વિચારે કે ભાઈ 3 2p2 અને 3p1 અને 5 નું મલ્ટિપ્લિકેશનનો આન્સર 0 કરી દઈએ આપણે, સો એ સદંતર તમારું રોંગ પડશે. ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધીસ. અને આજના સેશનનો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે, કારણ કે પછી એના પછી ટોપિક ચેન્જ થશે. એટલે સ્વાધ્યાય તો આ જ હશે પણ ટોપિક થોડો ચેન્જ થશે, એટલું બધું એક સાથે નથી કરવું. તો દર્શાવો કે રેખાઓ પરસ્પર લંબ છે. તો અહીંયા તો તમે બહુ ક્લિયર લખી શકશો કે પહેલી રેખામાં કોઈ જ એવો ચેન્જ નથી, એટલે L બાર બરાબર 7 minus 5 1 અને M બાર બરાબર 1 2 અને 3 થવાનું. તો અહીં L બાર ડોટ M બાર 7 minus 5 1 અને 1 2 3, તો 7 ઓછા 5 સોરી ઓછા 10 પ્લસ 3, 10 minus 10 is equals to 0. L બાર ડોટ M બાર બરાબર 0 હોવાથી આપેલ રેખાઓ બેઝિકલી પરસ્પર લંબ થાય. ઓકે, સો હોપ કે આખું સેશન આજનું ક્લિયર થયું. બહુ સિમ્પલ, ઇઝી અને મજા આવે એવું સેશન હતું, રાઈટ? કે જેમાં કોઈ બહુ વધારે મગજ દોડાવવાની જરૂર નથી, સીધું ઇક્વેશન યુઝ કરો અને તમને આન્સર મળી જશે. ઓકે, સો ફર્ધર માટે આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.